નમસ્કાર દોસ્તો, હું દિનેશ કણેત આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું આપના પોતાના સૈયારા પ્લેટફોર્મ કણેત ગાઈડન્સ પર. દોસ્તો, વર્તમાન પ્રવાહ માટે ખૂબ અગત્યનો ક્વેશ્ચન જો કોઈ બનતો હોય તો એ ક્વેશ્ચન એટલે ગુજરાત પાક્ષિક. અને ગુજરાત પાક્ષિકનો જે છે એ સારાંશ જો આપને મળી જાય તો આપના માટે જે છે એ પ્રિપેરેશનમાં 4 ચાંદ લાગી જાય. અંક 1 અને અંક 2 આ બે આપણે ઓલરેડી મૂકેલા હતા. ગુજરાત પાક્ષિકના જેટલા પણ સારાંશ આવશે એ દરેકે દરેક સારાંશ હું તમને યુટ્યુબના માધ્યમથી ભણાવીશ. આમની હું તમને પીડીએફ પણ આપતો જઈશ, જેથી કરીને તમારા ક્વેશ્ચનનું લેવલ એક લેવલથી થોડું સારું આગળ બની જાય. ઠીક છે, ચલો તો આપણે અંક 3માં કયા મુદ્દાઓ છે જોઈ લઈએ છીએ. પહેલો મુદ્દો છે રાષ્ટ્રીય મતદાર દિવસ. ઠીક છે, જ્યારે કોઈ પણ પ્રકારના વ્યક્તિ 18 વર્ષના થાય તો એમને જે છે મતદાનનો અધિકાર આપવામાં આવે છે. પહેલા આપણે ત્યાં 21 વર્ષે આપવામાં આવતો હતો. આ પીએસઆઈ નું પેપર જોજો, પીએસઆઈ 2022ની પરીક્ષામાં ક્વેશ્ચન પૂછાયેલો છે. આ રાષ્ટ્રીય મતદાર દિવસ શું કામ ભાઈ 25મી જાન્યુઆરીના રોજ ઉજવાય છે? આ 25મી જાન્યુઆરી જે છે એ 1950માં દોસ્તો આપણે ત્યાં ચૂંટણી પંચની સ્થાપના થઈ. અને આ ચૂંટણી પંચની સ્થાપના થઈ એટલા માટે આપણે દર વર્ષે 25મી જાન્યુઆરીને શું ઉજવીએ છીએ? રાષ્ટ્રીય મતદાર દિવસ. બટ ક્વેશ્ચનને થોડો ટ્વિસ્ટ કરી શકાય. મતલબ પ્રશ્ન પૂછે કે ભાઈ 1950માં જે છે એ ચૂંટણી પંચની સ્થાપના થઈ તો શું 1950 થી ઉજવાય છે? ના દોસ્તો, આ જે દિવસની ઉજવણીની શરૂઆત થઈ છે, મેં તમને લાસ્ટ ટાઈમ જે છે એમાં લેક્ચરમાં સમજાવ્યું હતું કે ભાઈ રાષ્ટ્રીય યુવા દિવસ છે તો એ યુવા દિવસ વિવેકાનંદ સાહેબના જન્મ જયંતિએ ઉજવાય. અને વિવેકાનંદ સાહેબ જ્યારે જે વર્ષે જન્મ્યા હોય એ વર્ષથી ન ઉજવાય. તો કહેવાનો તાત્પર્ય જે છે આની ઉજવણી ક્યારથી થાય છે દોસ્તો? 2011 થી થાય છે. ઓકે, તો એક તો તમારા માટે થઈ અને એ ઐતિહાસિક મહત્વ થઈ ગયું. બીજી બાબત યાદ રાખવાની, આપણે ત્યાં જે છે એ આ 61મો સુધારો થઈ ગયો છે. આ 61માં સુધારા અંતર્ગત પહેલા આપણી પાસે જે 21 વર્ષનો મતાધિકાર હતો એ હવે કેટલા વર્ષનો થઈ ગયો? 18 વર્ષનો થઈ ગયો. આવું જો કોઈએ ભલામણ કરેલી હોય તો આ ભલામણ કોને કરેલી છે દોસ્તો? તારકુંડે સમિતિ દ્વારા થઈ છે. કઈ સમિતિ? તારકુંડે સમિતિ. આ પણ એક એક્ઝામમાં ક્વેશ્ચન છે, તો શક્ય હોય તો આને યાદ રાખજો. ઠીક છે, એક બીજી બાબત તમને યુપીએસસી નો ક્વેશ્ચન આપું છું, યાદ રાખજો. આપણે ત્યાં ચૂંટણી પંચ છે, એ ચૂંટણી પંચમાં એક ચીફ કમિશનર હોય છે અને 2 અન્ય કમિશનર હોય છે. તો તમને પ્રશ્ન એવો પૂછ્યો તો યુપીએસસીમાં કે આપણે ત્યાં સ્ટેટમેન્ટ 1 આપેલું છે કે ચૂંટણી પંચમાં 3 કમિશનર છે, તો કે જી હા ભાઈ. પછી પૂછ્યું કે ચૂંટણી કમિશન જે છે એમાં 1950 યાની સ્થાપના થઈ ત્યારથી 3 કમિશન છે? ના, ત્યારથી જે છે એક જ હતા. આ જે 2 એડ કરવામાં આવ્યા, આ પણ આપણા દેશનો કેટલામો સુધારો છે? 61મો સુધારો જ છે. તો આવા ક્વેશ્ચન આપને પરીક્ષા લક્ષી જે પૂછાતા હોય છે. ઠીક છે, તો એક આ જે છે એ પ્રાથમિક બાબતો મેં તમને કીધી. હવે દેખો, હવે આની એક તો મહત્વ શું છે? મહત્વ છે કે ભાઈ એક મતદાર દિવસ ઉજવો એટલે એક કાર્યને તમે લોકશાહીને સશક્તિકરણ બનાવો છો. મતદારો જે છે એમને જાગૃતિ અભિયાન તમે જે છે ચલાવો છો. તેની સાથે યુવા ભાગીદારી અને સર્વ સમાવેશ જે છે એ મતદાન થાય. તો આનો ફાયદો શું થાય? મેં તમને લાસ્ટ લેક્ચરમાં કહી દીધું હતું, ફાયદો અને ગેરફાયદો. મતલબ કે ફાયદો અને પડકાર, હકારાત્મક બાબત અને નકારાત્મક બાબત. જે ફાયદાઓ હશે એને રાઈટ ક્લિક કરી દઈશ અને જે નુકસાન હશે એને હું આપણે ક્રોસ કેન્સલની જે છે સિગ્નેચર કરી દઈશ. મતલબ ફાયદો શું થાય? ફાયદો એ થાય કે દોસ્તો એક તો જાગૃતિ અભિયાન જે છે એ સારી રીતે ચાલે. મતદારો જે છે એ મતદાન કરવા બાબતે સારી રીતે જાગૃત થાય. તો તમને પ્રશ્ન થાય કે સર આના માટે થઈ સરકાર જે છે એ કઈ કામ કરે છે? ઓફકોર્સ દોસ્તો કામ કરે છે. આના માટે SVEEP આવો એક કોન્સેપ્ટ જે છે લાવવામાં આવ્યો છે. આ કોન્સેપ્ટને તમારે જે છે એ યાદ રાખવાનો થાય છે. ઓકે, આને કહેવાય સિસ્ટમેટિકલ વોટર્સ. આને શું કહેવાય? સિસ્ટમેટિક વોટર્સ. વોટર્સ એટલે અહીંયા પાણીની વાત નથી થતી, મતદારની વાત થાય છે. એજ્યુકેશન એન્ડ ઇલેક્ટોરલ પાર્ટિસિપેશન. એજ્યુકેશન એન્ડ ઇલેક્ટોરલ પાર્ટિસિપેશન. તો મતદારો જે છે એ માં એજ્યુકેશન વધે, મતદારોમાં જે છે એ મતદાન બાબતની જાગૃતતા વધે, એમની ભાગીદારી વધે. એના માટે SVEEP સ્વીપ નામનો જે છે એક પ્રકારનો કોન્સેપ્ટ લાવવામાં આવેલો છે. આ તમને તમારી બુકમાં જોવા નહીં મળે. તો એક તમારે જે છે એ મતદાનની જાગૃતિ જે છે. એક બીજી બાબત દોસ્તો કે ટેકનોલોજીનો સ્વીકાર થાય.
એક આનાથી શું થાય, ટેકનોલોજીનો સ્વીકાર થાય. યાની કે ઈવીએમ જે છે દોસ્તો એ જે છે તમે ટેકનોલોજીનો સ્વીકાર કરો. અને ઈવીએમ જે છે એ તમે કોઈ ડિજિટલ વોટર આઈડી, અને તમે જે ડિજિટલ વોટર આઈડી છે એને ઈ એપિક બોલવામાં આવશે. યાદ રાખજો, એને શું બોલાય, ઈ એપિક બોલવામાં આવે છે. એટલે ટેકનોલોજી જે છે એ ડિજિટલ, અને આનાથી એક પ્રકારે બટોબિયસ છે કે ભાઈ તમારું નૈતિક મતદાન જે છે એ વધી જાય. એક નૈતિક દ્રષ્ટિકોણ તમારો વધી જશે. શેના માટેનો, મતદાનનો. તો આ બધા મતદાર દિવસ ઉજવવાના ફાયદા છે. મતદાર દિવસ ઉજવવા બાબતે દોસ્તો જે છે એક પડકાર પણ તમને રહેલો છે. ઓકે, કયા, તો કે સ્થાનાંતરિત મતદાર. સ્થાનાંતરિત મતદાર એટલે તમે ગ્રામ્ય કક્ષાએથી શહેરી કક્ષામાં સ્થાનાંતરિત થયેલા હોય તો કદાચ મતદાન કરવા સમયે તમે જ્યાં નોંધણી થયેલા છો એ ગ્રામ્ય કક્ષાએ શહેરથી પાછા ના પણ જાઓ તો એક શું થશે દોસ્તો કે જે માઇગ્રેટ થયેલા છે એમના માટે એક ખોટી માહિતી, હે ને, ફેક ન્યૂઝ, એક ખોટી માહિતી અને સોશિયલ મીડિયા કે ભાઈ ઈવીએમ હેક થાય છે, આની સરકાર પડી ગઈ, પેલાની સરકાર પડી ગઈ, આવી. અને એક જે છે પ્રશ્ન એ પણ થાય કે ખાસ કરીને ચૂંટણી પ્રક્રિયાઓ ઘણી બધી ખર્ચાળ થઈ જાય છે, યાની કે ધન બળ વધારે લાગુ પડે છે. ઠીક છે, તો આપણે ત્યાં જે છે રાષ્ટ્રીય મતદાર દિવસ ઉજવવાનો છે. આમાંથી દોસ્તો મેં તમને આ બધા પ્રિલિમ્સના સંદર્ભમાં ક્વેશ્ચન છે, આ પણ પ્રિલિમ્સના સંદર્ભમાં ક્વેશ્ચન છે, સ્વીપ આ પણ પ્રિલિમ્સના ક્વેશ્ચનમાં, આ તમારો ક્વેશ્ચન જે છે મુખ્ય પરીક્ષાનો છે. ઠીક છે, તો આવા ક્વેશ્ચન દોસ્તો હું તમને આપતો જઈશ જેથી કરીને તમને જે છે એ કરંટ અફેર્સ બાબતે સારી રીતે જે છે એ અપડેટ આવી જાય છે. અને આના માટે થઈ અને હજી તમારે અપડેટ જોતું હોય તો એ જોઈ શકો કે ભાઈ આપણે ત્યાં મતદારોની જાગૃતિ માટે છે અને એક દિલ્હી ડિક્લેરેશન જે છે એ રાખવામાં આવ્યું છે કે ભાઈ લોકોની ભાગીદારી જે છે એ લોકશાહી પ્રક્રિયાઓમાં વધે એના માટે 2026માં જે છે એ એક દિલ્હી ડિક્લેરેશન જે છે એ થયું છે. મતલબ કે ભાઈ જે છે એ એપિકની જે છે ફાસ્ટ ડિલિવરી થઈ જાય. કોઈ પણ વ્યક્તિ નવા વોટર આઈડીમાં નવી નોંધણી થાય તો 15 દિવસમાં જે છે એમની નોંધણી થઈ જાય, 15 દિવસમાં જે છે એમને જે તે વસ્તુ જે છે એ મળી જાય. એના માટેના જે છે આ બધા પ્રયત્નો છે. ઠીક છે, તો આના માટેના જે છે તમારા આવા મુદ્દા યાદ રાખવાના થાય છે. તો એક આપણો મતદાર દિવસ ઉજવવાનો છે, જન ભાગીદારી. તમારે જે પેલો મતદાર દિવસ ઉજવવાનો છે દોસ્તો, ઇલેક્શન જે છે એનો એસ્ટાબ્લિશમેન્ટ ડે, રાષ્ટ્રીય મતદાર દિવસ. આનો મેન્સનો ક્વેશ્ચન જે છે જોતો હોય તો હું તમને આપી શકીશ. ક્વેશ્ચન કંઈક આવો પૂછી શકાય કે જે રાષ્ટ્રીય મતદાર દિવસ, આ રાષ્ટ્રીય મતદાર દિવસ ક્યારે ઉજવાય છે તો કે ભાઈ 25મી જે છે જાન્યુઆરી. રાષ્ટ્રીય મતદાર દિવસ માત્ર એક ઔપચારિક ઉજવણી નથી, માત્ર એક ઔપચારિક ઉજવણી નથી. ઉજવણી થાય છે પણ આ ઔપચારિક ઉજવણી નથી. લોકશાહીમાં જે છે એ સશક્તિકરણનું પ્રતીક છે. લોકશાહીમાં સશક્તિકરણ નું પ્રતીક છે. ઠીક છે, તો આ જે છે એ તમે ચર્ચા કરી શકો અને આ વિધાન તમે લખી શકો. જે લોકોએ આપણી એપ્લિકેશન લીધેલી છે એમને આ તમામ પ્રકારના મેન્સના ક્વેશ્ચનનો જે છે એ આન્સર હું એપ્લિકેશનમાં અપલોડ કરાવી દઈશ. ઠીક છે, જેથી કરીને તમે જે આન્સર લખેલો છે તો તમને ખ્યાલ આવે કે ભાઈ અમે આન્સર લખેલો છે એ સાચો છે ખોટો છે. યસ, એના પછી ઉત્તર પ્રદેશના આઝમગઢમાંથી પસાર થતી તમસા નદીને લોકોએ નવજીવન આપ્યું. અયોધ્યાથી નીકળી ગંગામાં સમાતી આ નદી ક્યારેક સ્થાનિક લોકોના જીવનનો આધાર હતી, પરંતુ પ્રદૂષણના લીધે જે છે એ નદી ના પ્રવાહને જે છે રોકી દીધેલો હતો. લોકોએ તેને નવું જીવન આપવા માટે એક અભિયાન ચાલુ કર્યું, નદીની સફાઈ ચાલુ કરી, જે છે તેના કિનારા પર છાયાદાર ફળદાર વૃક્ષો જે છે એ પણ વાવ્યા, જેથી કરીને જે છે એ સારો પુનરુદ્ધાર થયો. એક બીજી બાબત છે, આંધ્રપ્રદેશના અનંતપુરના અનેક ક્ષેત્રોમાં લાંબા સમય સુધી વરસાદ પડતો નહોતો. આ સમયમાં સમાધાન માટે સ્થાનિક લોકોએ જે છે એ જળાશયો સાફ કરવાનો પણ એક પ્રકારે જે છે સારો નિશ્ચય કર્યો છે. એક ભજન ક્લબિંગ સૌથી વધારે મહત્વનો અત્યારે દોસ્તો ચર્ચામાં જે છે મુદ્દો મન કી બાતમાં જે છે ચર્ચામાં કરવામાં આવ્યું છે. ભજન ક્લબિંગ, નવી પેઢીનો નવો ખ્યાલ. ભજન ક્લબિંગ એટલે શું? મુખ્ય પરીક્ષામાં પણ પૂછી શકાય. આપણા દેશમાં ભજન અને કીર્તન આ સદીઓથી આપણી સંસ્કૃતિની એક પરંપરા રહી છે, એક પ્રકારનો આપણો આત્મા રહ્યો છે.
તો ભજન ક્લબિંગમાં શું થાય છે દોસ્તો, તો કે આપણે ત્યાં નવી પેઢી જે છે એ શું કરે છે, તો કે નવી પેઢી જે છે એ પરંપરાગત ભક્તિ સંગીત અને આધુનિક જે છે એ તમારું જે કંઈ પણ પ્રકારની ક્લબ સંસ્કૃતિ છે એને ત્યજી દે, અને આધુનિક પ્રકારે ડૂમ 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 થતું એને ત્યજી દે અને આપણા પરંપરાગત વારસાને જે જાળવી રાખે છે અને જે કંઈ પણ પ્રકારે ભેગા થાય છે એને શું કહેવાય, તો કે ભાઈ ભજન ક્લબિંગ કહેવાય. આ ટ્રેન્ડ આમ જોવા જાય ને દોસ્તો, તો આપણે ત્યાં જે છે એ હમણાંથી શરૂ થયો, મતલબ સમજો ને કે 2021 2022 થી જે છે એ એક પ્રકારનો આ ટ્રેન્ડ શરૂ થયો છે, જેને શું કહેવાય, ભજન ક્લબિંગ કહેવામાં આવશે. ઠીક છે, નામથી જ તમને ખબર પડી જાય છે કે 21-22 જે છે એ મુંબઈમાં એક પ્રકારનો કાર્યક્રમ થયો હતો, અને મુંબઈમાં કાર્યક્રમ થયો પછી તો દોસ્તો જે છે એ 2025-26 કોલકાતા જે છે દિલ્હી, ઇવન તો અમદાવાદ આપણા ત્યાં પણ સારી રીતે જે છે એ ભજન ક્લબિંગનો જે છે એ કોન્સેપ્ટ જે છે એ વિકસતો ગયો છે. ઓકે, શું કામ આ ચર્ચામાં છે, કારણ કે નરેન્દ્ર મોદીએ મન કી બાતમાં જે છે એનો ઉલ્લેખ કર્યો છે, એટલે લોકોને જે છે એ જાણવાની ઉત્સુકતા વધારે જાગી અને એટલા માટે લોકો જે છે એની સાથે વધારે ચર્ચા કરવામાં આવ્યા છે. ઓકે, તો આનો એક ઉપયોગિતા શું થઈ શકે, દેખો આની જે છે એ ઉપયોગિતા યાની કે જે છે શું કામ આ ભજન ક્લબિંગ જે છે એ ઉપયોગી સાબિત થાય છે. એક તો આપણે શું કરીએ છીએ કે ભાઈ વેસ્ટર્ન કલ્ચર છે એ વેસ્ટર્ન કલ્ચર આપણે જે છે છોડી દઈએ છીએ. ઓકે, અને એક જેનાથી શું થાય, તો કે ભાઈ આ કરીએ છીએ એટલે નશા મુક્ત સામાજિક જીવન જે છે આપણે જીવી શકીએ, નશા મુક્ત સામાજિક જે છે એ જીવન આપણે સારી રીતે જીવી શકીએ, જેથી કરીને શું થાય, એક આધ્યાત્મિકના માર્ગ ઉપર આપણે આગળ વધીએ, અને આધ્યાત્મિક માર્ગ ઉપર આપણે આગળ વધીએ તો નશા મુક્તિ જે છે એ આપણે મૂકી શકીએ. એક આનાથી સૌથી વધારે, જો આપ મંદિરે જાઓ તમને સારી ફિલિંગ આવશે, સારા વાઇબ્સ આવશે, એટલે તમારી પાસે જે છે એક સારું વેલનેસ પણ ક્રિએટ થાય, હે ને, તમારા સ્વાસ્થ્યમાં જે છે સારું વેલનેસ ક્રિએટ થાય, અને એક તમારે એ પણ અહીંયા સારું રીતે જે છે ઉપયોગી થાય, સાંસ્કૃતિક પુનરુત્થાન થઈ શકે. એક જે છે તમારું સાંસ્કૃતિક જે છે એ પુનરુત્થાન, આપણું જે કલ્ચર, આપણી જે વિરાસત છે એ લોકો દિન પ્રતિદિન જે છે એ ભૂલી જાય છે, એ વિરાસતને જે છે આપણે આગળ લઈ જઈએ તો ડેફિનેટલી જે છે એક સામાજિક ઉર્જા પણ આવે, હે, અને પરંપરાગત જે છે વિરુદ્ધ ટ્રેન્ડ, પવિત્ર જે છે ભજનો અને ડિસ્કોથેક જેવી જગ્યાએ ગાવાથી ભક્તિની ગરમીમાં પણ જે છે ક્યાંક ને ક્યાંક જે છે એ જોખમાતી હોય એવું થાય. તો એક જે છે એ ભજન ક્લબિંગ, આમાં જે છે યાદ રાખજો, અલગ અલગ શહેરોમાં મોટી સંખ્યામાં જે છે લોકોનું ચલણ જે છે આ વધી ગયું. એના પછી બેચરાજીના ચંદનકી ગામની પરંપરા છે. યસ, આ પણ જે છે એ ચર્ચાનો વિષય છે. બેચરાજીના ચંદનકી ગામની પરંપરા જાણીતી બની છે. અહીંના લોકો પોતાના જે છે એ ઘરોમાં જમવાનું નથી બનાવતા, તેનું કારણ ગામનું સામુદાયિક રસોડું છે. બોલો, એક ગામમાં માની લઈએ કે દોસ્તો 100 ઘર હોય તો ત્યાં 100 ચૂલાઓ નથી આવતા, 100 જગ્યાનું જમવાનું એક સાથે એક જ સ્થળે બની જાય છે. સામુદાયિક રસોડામાં એક સાથે સમગ્ર ગામનું ભોજન બને, લોકો સાથે બેસીને ભોજન કરે. 15 વર્ષથી આ પરંપરા પર જે છે એ તમને ત્યાં નિરંતર જે છે જોવા મળે. આવું તો દોસ્તો અત્યારના જમાનામાં જે છે એ બહુ ઓછી વખત જે છે આવું શક્ય બને છે કે ભાઈ ત્યાં લોકો 15 વર્ષથી કોઈ ચૂલો છે જ નહીં, એક કોમ્યુનિટી જે છે એને ત્યાં જ જે છે એ તમને તમામ પ્રકારના બાબતો જે છે જોવા મળી શકે, તો કેટલું ઉત્તમ કામ કહેવાય. હવે લોકો અત્યારના જમાનામાં 5 વ્યક્તિ એમના પરિવારમાં હોય એ પણ જોડે નથી જમી શકતા, અને આ આખા ગામના લોકો એક સાથે જોડે જમે છે, તો મારા મત મુજબ જે છે એ બહુ સારી બાબત જે છે એ આ ચંદનકી ગામની જે છે એ મુદ્દાઓને કહી શકાય આપણે. ઓકે, હવે આના મુદ્દા સાથે થઈ અને તમારે બીજા કયા મુદ્દાઓ જોવાના છે એ હું તમને જોડે જોડે કહી દઉં છું. મતલબ કે આ જે છે ગામની વિશેષતાઓ, આ ગામની જે છે એ પ્રકારની ઉપયોગિતા, આ ગામનું જે છે એ મહત્વ શું થઈ ગયું છે, હે ને. એક પહેલું મહત્વ દોસ્તો જે છે આનું એ થઈ જાય કે વૃદ્ધાવસ્થા વ્યવસ્થાપન. વૃદ્ધાવસ્થા વ્યવસ્થાપન યાની શું કે ભાઈ ગામના લોકો એક સાથે મળી અને જે છે એ બધી વ્યવસ્થાઓ કરે, યાની મોટા ભાગના યુવાનો રોજગારી માટે જે છે દેશ વિદેશમાં જતા રહ્યા હોય, ત્યારે જે છે એ કદાચ જે છે ગામના વડીલો જ હવે 80-90 વર્ષની જિંદગી જીવતા હોય એ જ રહે છે, તો શાયદ એમના હાથ પગ કામ નહીં કરતા હોય, તો જે લોકો માઇગ્રેટ થઈને શહેરમાં નથી ગયા એ લોકો રસોડું બનાવે, મતલબ જમવાનું બનાવે, તો ત્યાં વૃદ્ધાવસ્થાઓનું જે છે એ એમના જીવનકાળમાં જમવાની કોઈ ચિંતા રહે નહીં. એક સારી જે છે સામાજિક સમરસતા પણ જળવાય, એના નાત જાતના ભેદભાવ વગર સામાજિક સમરસતા,
કોઈ પણ પ્રકારના નાત જાતના ભેદભાવ નથી. આમ જોવા જઈએ તો આપણે ત્યાં તમને બંધારણમાં અનુચ્છેદ 17 આપ્યો છે હેના, એન્ડ ઓફ અનટચેબિલિટી, યાની કે અસ્પૃશ્યતા જે છે એ નાબૂદી કરી દેવી છે. યાની કોઈ પણ પ્રકારના જે છે ઉચ્ચ નીચના ભેદભાવ ન જોવા મળે હેના, અમીર ગરીબના ભેદભાવ જોવા ન મળે, ધર્મના નામે કોઈ ફાટા ન પડી જાય. બટ આમ જોવા જાઓ તો તમે શહેરી વિસ્તારમાં જે છે તમને નથી જોવા મળતું. ગ્રામ્ય કક્ષાએ હજી પણ જે છે આવા ભેદભાવ જોવા મળે છે. ગ્રામ્ય વિસ્તારમાં ગરીબો અથવા તો પછાત વર્ગના લોકો હજી પણ આ મુદ્દાથી પીડાય છે અને હજી પણ એમની સાથે જે છે તોછડાઈ ભર્યું વર્તન કરવામાં આવે છે. તો ઇન શોર્ટ જે છે આવું થશે તો શું થાય તો કે ભાઈ એક પ્રકારનો તમારો માનવીય અભિગમ જે છે એ જળવાશે, એને સારી રીતે જે છે એ માનવીય અભિગમ જે છે એ સારી રીતે જળવાશે અને લોકો જે છે એક પ્રકારનો ઓછો જે છે પોષણ ખર્ચ આવશે. તો એક બહુ સારી બાબત કહેવાય કે શહેરીકરણ અને સંયુક્ત પરિવારની વિભાજન જે છે એના લીધે જે છે એ બહુ સારું એક પ્રકારનું આદર્શ ઉદાહરણ જે છે પૂરું પાડે છે. કયું તો કે ભાઈ જે છે એ બેચરાજીનું ચંદનકી ગામ જે છે ત્યાં. ઓકે, તો એક આ ગામના મહત્વને યાદ રાખજો. સંવિધાન સંકલ્પ અને સ્વાભિમાનનો ઉત્સવ 26મી જાન્યુઆરી જે છે માત્ર એક તારીખ નથી પરંતુ એકતા અને બંધુતાનો જે છે દિવસ છે. અને ત્યારે જે છે આ 26મી જાન્યુઆરી છે એ આપણા માટે જે છે અને પ્રજાસત્તાક દિવસ અને આ આપણો જે છે ગણતંત્ર દિવસ અથવા તો પ્રજાસત્તાક દિવસ છે ત્યાં આપણે અલગ અલગ પ્રકારની જે છે એ મુદ્દાઓ, અલગ અલગ પ્રકારની જે છે ઝાંખીઓ, અલગ અલગ પ્રકારના ટેબલો દ્વારા આપણે આપણું જે છે એ રક્ષા બાબતમાં જે છે એ સારી રીતે જે છે એ શક્તિ પ્રદર્શન પણ કરતા હોય. 77માં પ્રજાસત્તાક દિવસ નિમિત્તે રાજ્ય કક્ષાની ઉજવણી અંતર્ગત નવીન રચાયેલા વાવ થરાદ જિલ્લામાં પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ જે છે થરાદના મલુપુર ખાતે, યાદ રાખજો જો આવું પણ હોય દરેકને ખબર જ હોય છે દોસ્તો કે ભાઈ આપણે ત્યાં જે છે એ કઈ જગ્યાએ ઉજવણી થઈ તો વાવ થરાદ, પણ વાવ થરાદનું પણ કોઈ સ્પેસિફિક જે છે એ સ્થળ હોય તો મલુપુર. સરહદનો સાદ નૂતન વાવ થરાદ મલ્ટીમીડિયા સાંસ્કૃતિક કાર્યક્રમ જે છે આયોજિત થયો હતો તો એને યાદ રાખજો. કાર્યક્રમ દરમિયાન વિવિધ ક્ષેત્રના ઉત્કૃષ્ટ પ્રદર્શન આયોજિત થયા હતા. સંવિધાન સંકલ્પ અંબાજીના ઉચ્ચ અને ગુણવત્તાયુક્ત ક્ષેત્રમાં આરસના પથ્થરમાંથી કંડારેલી ગૌ માતાની પ્રતિમા વિશેષ આકર્ષણનું કેન્દ્ર પણ જે છે એ સમયગાળા દરમિયાન હતી. ઓકે, એની સાથે વોકલ ફોર લોકલ જે છે એમને પણ જે છે એ માન સન્માન આપવામાં આવ્યું છે. એક બીજો મુદ્દો મારે તમને કહેવાનો છે. યસ, આપણે ત્યાં જે છે એ રાજ્ય કક્ષાની જે કાર્યક્રમ આયોજિત થયો તેમાં ગુજરાત પોલીસ જે છે એ ગુજરાત વિભાગ દ્વારા જે પોલીસ વિભાગ દ્વારા પ્રદર્શન બાઇક ઉપર જે છે પ્રદર્શન કરવામાં આવતું હોય, આગના ધગધગતા ગોળામાંથી જે નીકળતા હોય છે એને જાણે આપણી મહિલાઓ વિરાંગના જે છે બની હોય અને બહુ સારી બાબત જે છે પોતાનું એક મહિલા સશક્તિકરણનું જે છે ઉદાહરણ પૂરું પાડે છે, એક શૌર્યનું જે છે ઉદાહરણ પૂરું પાડે છે, એક તાકાતનું ઉદાહરણ જે છે એ પૂરું પાડે છે. દરેક ક્ષેત્રમાં જે છે મહિલા આગળ વધતી હોય એવા પ્રકારના મુદ્દાઓ થાય છે. એક બીજો ક્વેશ્ચન જે છે મારે તમને સમજાવવાનો આ છે કે ભાઈ આપણે ત્યાં કર્તવ્ય પથ છે દોસ્તો, આ કર્તવ્ય પથ પર આપ જોઈ શકો છો કે ભાઈ સતત ચોથા વર્ષે જે છે એ પ્રથમ ક્રમે જે છે હાંસલ કર્યો છે. કયો તો કે ગુજરાતના ટેબલો. હવે ત્યાં જે છે દેખો ગુજરાતે હાંસલ કર્યો છે પણ કઈ કેટેગરીમાં તો કે ભાઈ પોપ્યુલર જે છે એ ચોઈસ કેટેગરીમાં ગુજરાતને જે છે એ પોતાના ટેબલો એટલે આપ સમજો છો હે ને. જ્યારે આપણે ત્યાં જે છે એ પ્રજાસત્તાક દિવસની ઉજવણી થતી હોય દરેક રાજ્ય કે મંત્રાલય હોય એ રાજ્ય કે મંત્રાલય પોતાની રીતે જે છે એ પોતાનું પ્રદર્શન કરતા હોય તો એને શું કહેવાય છે તો કે ભાઈ એના ટેબલો કહેવાય છે. અને આ ટેબલો બાબતે મારે તમને થોડુંક વિશેષ અહીંયા જે છે એ સમજાવું છું. આપ થોડું જે છે પોતાની રીતે અહીં લખજો. ઓકે, આ ટેબલોની અલગ અલગ પ્રકારની કેટેગરી છે. દેખો ટેબલોની કેટેગરીમાં પહેલી કેટેગરી છે સ્ટેટ અને યુટી. કે ભાઈ સ્ટેટ અને યુટી માં જે કેટેગરી આવે છે એમાં પ્રથમ ક્રમાંકે જે છે એ ઓડિશા છે. પ્રથમ ક્રમાંકે કયું છે? ઓડિશા. બીજા ક્રમાંકે જે છે એ ગુજરાત છે, પણ હું કેની વાત કરું છું? સ્ટેટ વાઇઝ, યુટી વાઇઝ. અને ત્રીજો ક્રમાંક જે છે અહીંયા મળ્યો છે એ કોને મળ્યો છે તો કે તમિલનાડુને મળ્યો છે. ઓકે, તો એક આ કેટેગરી છે સ્ટેટ અને યુટી ની. એક જે કેટેગરી છે એ પીપલ્સ ચોઇસ છે હેને. એક કયું છે? પીપલ્સ ચોઇસ છે. તો આ પીપલ ચોઇસ એવોર્ડ જે છે એમાં જે કેટેગરી હતી આ પીપલ્સ ચોઇસ એવોર્ડની કેટેગરીમાં જે છે પ્રથમ સ્થાન કોને મળ્યું તો કે જે છે એ ગુજરાતને મળ્યું. અને બીજું સ્થાન જે છે એ કોને મળ્યું તો કે યુપી ને મળ્યું. ઓકે,
તો ક્યારેક જે છે જીપીએસસી ની આ પરીક્ષા આપવા જાઓ તો ત્યારે જે છે આવી રીતે તમને ચોઈસ પૂછવામાં આવે. ત્રીજું સ્થાન અહીંયા આંધ્રપ્રદેશને જે છે કેમાં તો કે પીપલ ચોઈસ જે છે એ કેટેગરીમાં. હવે તમને થાય કે સર આ પીપલ્સ ચોઈસ કેટેગરી કોના આધારે ડિસાઇડ થતી હોય, તો એના માટે એક mygov.in કરીને પોર્ટલ છે. આ mygov.in પોર્ટલમાં જે છે એ લોકો વોટિંગ કરે છે અને વોટિંગના આધારે જે છે એ પીપલ્સ ચોઈસ એવોર્ડ આપવામાં આવે છે અને સતત ચોથા વર્ષે જે છે એ આપણે એ એવોર્ડ જે છે એ પ્રાપ્ત કર્યો છે. ઓકે, અને હજી એક કેટેગરી છે મંત્રાલયોની. દેખો હજી એક કેટેગરી છે, આ તો સ્ટેટ વાઇઝ થયું, સ્ટેટ વાઇઝ, યુટી વાઇઝ અને આ પીપલ્સ ચોઈસ. પણ સ્પેશિયલી મંત્રાલયોની વાત કરી કે કયા મંત્રાલયોનો ટેબલો સારો છે, તો મિનિસ્ટ્રી ઓફ કલ્ચર, સાંસ્કૃતિક મંત્રાલય, આ જે છે મંત્રાલયનો ટેબલો જે છે પ્રથમ ક્રમાંકે આવ્યો છે. ઓકે, તો એક મંત્રાલયોની પણ અલગથી કેટેગરી છે, એની યાદ રાખજો. અને તો ભારત દેશમાં જે છે એ આ પ્રકારના ક્વેશ્ચનો જે છે એ પૂછાતા હોય છે, તો એ યાદ રાખજો. નારી શક્તિ છે, સરહદી સુરક્ષા છે, તો એ મુદ્દાઓને જે છે તમારે યાદ રાખી અને આગળ વધવાનું થાય છે. ઠીક છે, ચલો તો આટલું યાદ રહેશે ભાઈ. પીપલ્સ ચોઈસ અવોર્ડ કેટેગરીમાં ગુજરાત પ્રથમ, પણ સ્ટેટ અને યુટી વાઇઝ જે છે એમાં ગુજરાત બીજું જે છે. ઓકે, પ્રત્યેક ભારતીયોમાં જે છે એ સ્વદેશી, સ્વાસ્થ્ય અને જે છે એ મુદ્દાઓ જળવાય એના માટે થઈ અને આપણે ત્યાં પ્રસ્તુતિ જે છે રજૂ કરવામાં આવેલી હતી. ઓકે, સરદારસિંહ રાણાની સાથે વિદેશની જે છે ભૂમિ પરથી ક્રાંતિ જ્યોત જગાવનાર મેડમ ભીખાઈજી કામાએ તૈયાર કરવામાં આવેલ વંદે માતરમ લિખિત ધ્વજની યશોગાથા, ચરખાના માધ્યમથી સ્વદેશીનો મંત્ર અપનાવનાર મહાત્મા ગાંધીની સ્મૃતિ સાથે પ્રવર્તમાન આત્મનિર્ભર ભારત જે છે એની અલગથી ટેબલોએ ઓળખ ઊભી કરી હતી. ઓકે, ત્યારબાદ પ્રકૃતિના પ્રચંડ પ્રકોપને પચાવી પુનરુત્થાન થયું છે અને એના 25 વર્ષ થયા છે. યાની કોની વાત કરે છે? કચ્છમાં આવેલા જે છે ભૂકંપની વાત કરે છે. ઓકે, 2001માં ભૂકંપ કચ્છમાં આવ્યો અને તમામ પ્રકારનો વિનાશ કરી દીધો છે. અને એ વિનાશમાંથી જે છે, કારણ કે આ ભૂકંપ જે છે દોસ્તો એનું જે છે એ કેટલી તીવ્રતા હતી? 7.7 ની જે છે તીવ્રતા હતી. તો 7.7 ની તીવ્રતા વાળો ભૂકંપ આવ્યો અને એનું એપિસેન્ટર જે છે એ તમને ક્યાં મળતું હતું? તો કે ભાઈ ભચાઉ ખાતે. આનું જે તમને એપિસેન્ટર જે છે એપિસેન્ટર ભચાઉ, પણ ભચાઉમાં પણ જે છે એ તમને એપિસેન્ટર તો મળે જ છે, પણ ભચાઉમાંથી પણ તમારે જે છે એ એપિસેન્ટર એક્ઝેક્ટ લોકેશન તો યાદ રાખજો ચોબારી. કઈ જગ્યાએ છે? ચોબારી. ઓકે, તો ભચાઉ દરેક વ્યક્તિને શાયદ ખબર હોય, પણ ભચાઉમાંથી પણ તમારે જે છે એ ખ્યાલ ના આવતો હોય તો તમારે આ વસ્તુને યાદ રાખવાનું થાય છે. ઓકે, તો આપણે ત્યાં જે છે એ 25 વર્ષ જે છે પુનઃ પ્રાપ્તિના થયા. તો 25 વર્ષ થયા એમાં આપણે શું કર્યું? તો કે ભાઈ એક તો સંસ્થાકીય સુધારો કર્યો, એક તો સંસ્થાકીય સુધારો, યાની ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી. તમે બોલો છો ને ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી, યાની કે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી બની, સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી બની, જેથી કરીને આવા કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે, ઓછા નુકસાની જે છે એ થાય એને પહોંચી વળવા માટે થઈ અને આપણી પાસે જે છે સક્ષમતા જે છે લાવવામાં આવી. બીજું જે છે આનાથી સૌથી વધારે બેનિફિટ થયો, ઔદ્યોગિક ક્રાંતિ આવી કે કચ્છના રણમાં કોઈ પણ પ્રકારનું કંઈ ડેવલપમેન્ટ થતું જ નહોતું, એની જગ્યાએ જે છે એ સારી ઔદ્યોગિક ક્રાંતિ આવી અને ઔદ્યોગિક ક્રાંતિના આધારે શું થયું કે ભાઈ ત્યાં જે છે સારી બાબત ગ્રીન એનર્જી, ગ્રીન ઉર્જા. મેં તમને લાસ્ટ બીજો જે અંક સમજાવ્યો હતો એમાં તમને સમજાવ્યું હતું કે કચ્છ અને કચ્છમાં પણ જે છે સોલાર એનર્જી, અને એ સોલાર એનર્જી માટે થઈ અને આપણે ત્યાં 26 ગીગાવોટ વિન્ડ પાવરથી જે છે 4 યાની 30 ગીગાવોટનો જે છે એ આપણો સારો પ્લાન્ટ જે છે બની રહ્યો છે, જેથી કરીને સારામાં સારી રીતે જે છે ત્યાં ડેવલપ થઈ શકે. અને ચોથું સૌથી વધારે મહત્વનું છે પ્રવાસન ક્રાંતિ. ઓકે, કે ભાઈ કચ્છમાં જે છે એ 25 વર્ષ થયા જે ભૂકંપ આવ્યો હતો એના, પણ એ 25 વર્ષમાં કચ્છની જે છે આખી જે છે એ ચહેરો, એની આખી શકલ જે છે બદલી ગઈ છે. કોના લીધે? સંસ્થાકીય સુધારા, ઔદ્યોગિક ક્રાંતિ, ગ્રીન એનર્જી અને પ્રવાસનના લીધે. ઠીક છે, જેથી કચ્છ જે છે અત્યારે વિશ્વના નકશામાં સારી રીતે જે છે આવ્યું છે. તો એક જે છે એ કચ્છ જે છે એના તમને ક્યાંક ને ક્યાંક પડકાર જોવા મળે છે. એક પડકાર શું જોવા મળે છે કે એક પડકાર તમને એવો મળે છે કે ભાઈ પાણીની અછત છે, ભૂગર્ભીય સંવેદનશીલતા જે છે તમને જોવા મળતી હોય છે. ઓકે,
તો એક સારી બાબત કહેવાય કે ભાઈ જે છે કચ્છ પુનઃ બેઠું થઈ અને કચ્છના લોકોને પણ સારી જે છે આપણે બિરદાવવા પડે કે એમને 25 વર્ષ સુધી જે છે અથાગ પ્રયત્ન કર્યો, એનું મનોબળ જે છે એ ટૂંકું ન કર્યું, અને મનોબળ નીચું ન જવા દીધું, અને ફરીથી જે છે એમણે આગળ જતા ડેવલપમેન્ટ કર્યું. ભૂપેન્દ્ર પટેલ સાહેબ દ્વારા જે છે કચ્છના ભુજમાં સ્મૃતિવન મેમોરિયલ જે છે ખાતે કચ્છ મિત્ર અને ગુજરાત સ્ટેટ જે છે ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી, રેડ ક્રોસ સહિતની સંસ્થાઓ દ્વારા આયોજિત ગુજારી એક નવી શરૂઆત કાર્યક્રમમાં જે છે મુખ્ય અતિથિ તરીકે જે છે એ ભાગ લીધો. ત્યારબાદ ગાંધીનગરમાં દોસ્તો જે છે નિર્માણ પામી રહેલી છે દેશની પ્રથમ BSL-4 લેબ, હે ને, બાય સેફટી લેવલ 4. શું કહેવાય એને? બાય સેફટી લેવલ 4. વિજ્ઞાન ટેકનોલોજી રાષ્ટ્રના વિકાસને આધાર સ્તંભ છે. નરેન્દ્ર મોદી દ્વારા જે છે પહેલ કરવામાં આવી છે. અમિતભાઈ શાહે ગુજરાતની આ પ્રથમ અદ્યતન બાયો કન્ટેનમેન્ટ ફેસિલિટી જે છે યાની કે બાય સેફટી લેબ જે છે એનું જે છે એ લેબ અને એનિમલ બાયો સેફટી લેવલ સુવિધાનો ગાંધીનગરમાં જે છે એ ક્યાંક ને ક્યાંક પ્રારંભ કરાવ્યો છે. તો આવી પહેલી લેબ જે છે એ છે અહીંયા, તો એ યાદ રાખવાનું થાય છે કે અલગ અલગ પ્રકારના વાયરસ છે, ઈલાજ જે છે જે ઉપલબ્ધ નથી. આજે કોઈ એવા ઘાતક વાયરસ છે કે જે હવાથી ફેલાય છે, જેનો કોઈ ઈલાજ કે છે જ નહીં, હે ને. ધારો કે હું તમને એક નામ આપી દઉં છું દોસ્તો કે ઈબોલા વાયરસ. આ ઈબોલા વાયરસની કોઈ રસી પણ આપણે ત્યાં ઉપલબ્ધ નથી. એનો કોઈ યોગ્ય પ્રમાણમાં જે છે એ આપણને કોઈ ટ્રીટમેન્ટ પણ નથી મળતો. અથવા તો લાસા તાવ, એક પ્રકારનો તાવ જોવા મળે છે લોકોમાં, લાસા તાવ, તો આ પણ તમને જે છે એ ક્યાંય જોવા નથી મળતું. તો આવી રીતે જે છે એ ક્યાંક ને ક્યાંક જે ફીવર જોવા મળતો હોય. હજી એક છે માર્ગબર્ગ, એક જે છે એ માર્ગબર્ગ. તો આવા જે છે કોઈ પ્રકારના જે છે એ રોગ છે, ડિસીઝ છે કે જેનો કોઈ ઈલાજ કે રસી નથી, એના પર સંશોધન કરવા માટે થઈ અને આપણે ત્યાં જે છે આ મુદ્દો છે. ભારતમાં હાલમાં જે છે આપણે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી છે, એને જે છે એ એક આપણે ત્યાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી, યાદ રાખજો, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી છે એ ક્યાં છે? પુણે છે. પણ આ પ્રથમ પામેલી છે, દેશની પ્રથમ છે. આવી BSL-4 લેબ જે છે એ પુણેમાં પણ છે. તો તમને એમ થાય કે તો આ કેમ આપણે અહીંયા પ્રથમ લખીએ? બીકોઝ આ પ્રથમ સ્વદેશી છે. આપણે પોતાની રીતે આત્મનિર્ભરતાના આધારે જે છે એ બનાવેલી છે BSL-4 લેબ. તો એક પ્રકારે રોગચાળા સામે આપણને ચેતવણી પણ મળે, બાયોટેરરિઝમ સામે એક પ્રકારનું રક્ષણ પણ મળે છે, એને. એક જે છે આનો પડકાર શું થાય છે? તો આનો એક મર્યાદા શું રહેશે? મર્યાદા એ છે કે ભાઈ એક તો અતિ વધારે ખર્ચ થશે. અને આવી પ્રકારની તમે લેબ બનાવો છે તો એક પ્રકારની ખર્ચાની પ્રક્રિયાઓ જે છે થોડી વધી જશે. અને એક જે છે આપણે કેવું થાય તો કે ભાઈ ટેકનિકલ સ્ટાફ જે છે એની અછત જે છે એ આપણને વર્તાય. જો ટેકનિકલ સ્ટાફ જે છે એની યોગ્ય રીતે તમે ભરતી કરી દો અને એ ભરતી કરી દીધા પછી જે છે આ લેબમાં તમે મૂકો તો ડેફિનેટલી જે છે ત્યાં ફાયદાકારક થાય. અને આ લેબ બનાવી છે, આ લેબનો જે છે આપણે યોગ્ય રીતે જે છે એ ઉપયોગ પણ જે છે એ સારી રીતે કરી શકશું. ઠીક છે, ચલો. તો ગાંધીનગરમાં નિર્માણ પામશે દેશની પ્રથમ સ્વદેશી BSL-4 લેબ. ઓકે, એના પછી ખોરજમાં મારુતિ સુઝુકી ઇન્ડિયાનો નવો પ્લાન્ટ બને છે. મેક ઇન ઇન્ડિયા, મેડ ફોર ધ વર્લ્ડ પ્લેવનને સાકાર કરવા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જે છે એ મારુતિ સુઝુકી ઇન્ડિયા લિમિટેડ સાણંદ તાલુકાના ખોરજમાં GID દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવેલી જે જમીન છે એમાં જે છે પ્લાન્ટ બનાવવામાં આવ્યો છે. અને એક જે છે 35,000 કરોડના રોકાણ સાથે જે છે આ પ્લાન્ટ બનશે. તો બહુ મોટો પ્લાન્ટ કહી શકાય. અને બની શકે કે ભાઈ આ પ્લાન્ટની જે છે એ વાર્ષિક જે ક્ષમતા છે, એક વખત આ પ્લાન્ટ જે છે એ અસ્તિત્વમાં આવી ગયો તો વાર્ષિક 10 લાખ જેટલું જે છે એ ઉત્પાદન થઈ શકશે. કેટલું? 10 લાખ જેટલું જે છે એ સારી રીતે જે છે એ ઉત્પાદન થઈ શકે છે. તો એક આને યાદ રાખજો. પ્લાન્ટના જે છે એ ઇન્વેસ્ટમેન્ટ લેટર હેન્ડ ઓવર સેરેમની જે છે ગાંધીનગર ખાતે આયોજિત થઈ છે. આ માત્ર નવી ઓટોમોબાઈલ ઉત્પાદન સુવિધા નથી, પણ સૌથી મોટો અને સૌથી સ્પર્ધાત્મક ઓટોમોબાઈલ મેન્યુફેક્ચરિંગ કોરિડોર જે છે એને યોગ્ય રીતે જે છે બનાવશે. રોજગારી સર્જન થશે દોસ્તો, ગ્રીન મોબિલિટી પણ થશે અને ક્યાંક ને ક્યાંક આપણો જે નેટ ઝીરો કાર્બન આનો જે લક્ષ્યાંક છે 2070માં,
આને પણ જે છે આપણે ચરિતાર્થ કરશું અને આપણે આના જે છે એ આગળ વધશું. એક પડકાર તમને જોવા મળશે. પડકાર એટલે કે સ્થાનિક લેવલે જે છે એ એન્વાયરમેન્ટ ખરાબ થવાના પ્રશ્ન રહેશે. સ્થાનિક લેવલે જમીન સંપાદનના શાયદ જે છે એ પ્રશ્ન બની રહે. સ્થાનિક લેવલે કદાચ દોસ્તો બની રહે કે ભાઈ યોગ્ય જે છે સ્કિલ બેઝ મેઇન પાવર ન મળે. આમનો સૌથી મોટો પડકાર શું રહેશે? આની મર્યાદાઓ રહેશે. એક જે છે એ સ્કિલ બેઝ મેઇન પાવર. જો સ્કિલ બેઝ મેઇન પાવર તમારી પાસે ન હોય તો કદાચ બની શકે દોસ્તો કે સ્કિલ બેઝ મેઇન પાવર ન હોવાના લીધે જે છે એ કંપની આગળ જતા કોઈ નુકસાનીમાં થાય. અને આની સાથે સાથે જે છે એ પર્યાવરણ પર જે છે કદાચ નકારાત્મક અસર પડી શકે. આ કંપની જે છે એના લીધે પર્યાવરણ પર તમારી નકારાત્મક અસર જે છે એ પડી શકે છે. તો ત્યાં આ પ્રકારના જે છે એ મુદ્દાઓ તમને જોવા મળશે. પરંતુ આપણે ત્યાં સૌથી વધારે ફાયદાકારક છે કે ભાઈ એક સારો મુદ્દો જે છે એ આવ્યો છે. તો ખોરજમાં મારુતિ સુઝુકી ઇન્ડિયાનો નવો પ્લાન્ટ વિકસિત થયો છે. યસ, રાષ્ટ્રીય ખનિજ ચિંતન શિબિર ગુજરાતમાં ગુજરાત સરકાર દ્વારા જે છે ખનિજ પરિવહનના રિયલ ટાઈમ મોનિટરિંગ માટે થાય છે એ એક આપણે ત્યાં જે છે ટ્રેકિંગ મોનિટરિંગ સિસ્ટમ વિકસાવવામાં આવી છે. અને રાષ્ટ્રીય ખનિજ ચિંતન શિબિરનું આયોજન જે છે મહાત્મા મંદિર ખાતે મિનિસ્ટ્રી ઓફ માઇન્સ દ્વારા થયેલું છે. કોના દ્વારા આયોજન થયું? મિનિસ્ટ્રી ઓફ માઇન્સ દ્વારા જે છે એ આનું આયોજન થયું છે. એક આપણા જે છે એ મુખ્યમંત્રી શ્રી અને કોલસા મંત્રી જી કિશન રેડ્ડી, આનું પણ યાદ રાખજો. કોલસા મંત્રી જી કિશન રેડ્ડી એમના દ્વારા જે છે ઉપસ્થિત રહી અને આનો કાર્યક્રમનું જે છે એ ઇનોગ્રેશન થયું છે. ઠીક છે. આપણે ત્યાં 8 થી વધુ રાજ્યના ખાણ ખનીજના મંત્રીઓ, વરિષ્ઠ અધિકારીઓ અને ઉદ્યોગ જગતના જે માધાતાઓ હોય એ બધા ક્યાંક ને ક્યાંક જે છે આમાં હતા. હવે આમાં જે છે આમાં મુખ્ય 4 મુદ્દાઓ ઉપર જે છે એ ચર્ચા કરવામાં આવી છે. દેખો, આ જે કાર્યક્રમ હતો એમાં મુખ્ય 4 મુદ્દાઓ ઉપર ચર્ચા કરવામાં આવી. પહેલો મુદ્દો દોસ્તો જે છે તમને શું આવો છે? તો કે પહેલો મુદ્દો એટલે તમને જે છે એ નેશનલ ક્રિટિકલ મિનરલ મિશન. ઓકે, તો કે એવા પ્રકારના ખનિજ છે, એવા પ્રકારના જે છે એ ઉર્જા છે, એવા પ્રકારના જે છે મુદ્દા એટલે કે સ્વચ્છ ઉર્જા હોય, ઇલેક્ટ્રિક વેહિકલ હોય, રેર અર્થ એલિમેન્ટ્સ હોય, એના માટે થઈ અને એના માટે કાર્યક્રમ. એક પારદર્શક હરાજી થઈ. જે ઓક્શન થાય છે, કોઈ સરકારી જમીનમાં તમારે ખનિજ કામ કરવું હોય તો પારદર્શક જે છે એ ઓક્શન થાય. એક જે છે ટકાઉ અને જવાબદાર જે છે માઇનિંગ થવું જોઈએ, હે ને? કે ભાઈ તમારી માઇનિંગ પ્રવૃત્તિના લીધે પછી લેન્ડસ્લાઇડ થવા માંડે. આ તમે જો ઉત્તરાખંડમાં દોસ્તો તમને વધારે લેન્ડસ્લાઇડ જોવા મળે છે. એનો સૌથી મોટો સૌથી વધારે અસર શું થાય? તો કે ભાઈ આપણે કુદરતી જે છે એ પ્રક્રિયાઓમાં એના માળખામાં જ જે છે ફેરફાર કરી રહ્યા છે. એટલે ટકાઉ જે છે માઇનિંગ. એક ડિસ્ટ્રિક્ટ મિનરલ ફાઉન્ડેશન, આનો પણ ડિસ્ટ્રિક્ટ મિનરલ ફાઉન્ડેશન નો યોગ્ય ઉપયોગ થઈ શકે તો પછી તમારે જે છે એ આ જે કંઈ પણ પ્રકારની કોન્ફરન્સ, જે કંઈ પણ પ્રકારની બેઠક છે એનો યોગ્ય ઉપયોગ થઈ શકે. અન્યથા શાયદ જે છે એનો યોગ્ય ઉપયોગ ન થાય, આવું જે છે બની શકે છે. ઓકે, તમારે જે છે એ આમાં કોઈ મેન્સમાં ક્વેશ્ચન લખવો હોય તો બહુ સારી રીતે જે છે લખી શકાય છે. હું તમને અહીંયા એક અહેવાલની વાત કરી શકીશ. એક આવો અહેવાલ સારી રીતે લખી શકાય કે ભાઈ ગુજરાતમાં જે છે એ ક્યાંક ને ક્યાંક આપણે ત્યાં ગુજરાતમાં સંપન્ન થયેલ ખનિજ ચિંતન શિબિર અંગે અહેવાલ લખો. ઓકે, ચલો, તો એ એક તમે અહેવાલ સારી રીતે આ મુદ્દા ઉપર સારી રીતે લખી શકો છો. એ મુદ્દાઓના તમામ પ્રકારના લખવા માટે તમને થોડાક ટોપિક્સ મેં આપ્યા છે. ઠીક છે. કલેક્ટર કોન્ફરન્સમાં ઇન્ટિગ્રિટી અને ઇફેક્ટિવનેસના અભિગમને જે છે એ પ્રાથમિકતા આપવામાં આવી. મહેસૂલી તંત્રના સરળીકરણ માટે થઈ અને લોકહિત સુધી જે છે સરકારની યોજનાઓ પહોંચી શકાય એના માટે થઈ અને એક જે છે કલેક્ટરના તંત્રને જે છે ઇફેક્ટિવનેસ યોગ્ય અસરદાર બનાવવા માટે થઈ અને આઈઓરા છે
ઈ ધારા જે છે એને આયોરા એટલે તમે સમજી શકો ને કે રેવન્યુના તમામ પ્રકારના જે છે એ 7, 12, 8 એનું ટ્રેકિંગ કરવું છે, બિન ખેતી કરવી છે તો સારી રીતે આયોરા પ્લેટફોર્મ છે. ઈ ધારા એટલે 7, 12, 8 તમે જે મામલતદાર ઓફિસમાંથી કઢાવો છો એ મામલતદાર ઓફિસમાંથી કઢાવો છો એનું કઈ જગ્યાએથી તો કે ભાઈ જે છે એને ઈ ધારા કેન્દ્ર જે છે એ કહેવામાં આવશે. ઓકે, તો એના માટે થઈ અને ખૂબ સારી જે છે એ મુદ્દાઓ. ઇન્ટિગ્રિટી એટલે શું થાય તો કે એક પ્રકારની તમે કામ કરવામાં નિષ્ઠા રાખો, હે ને. લોકો જે છે તમારી પાસે કામ લઈને આવે છે તો એને યોગ્ય સમય મર્યાદામાં પૂરા કરો. હવે જો યોગ્ય સમય મર્યાદામાં તમે દોસ્તો જે છે એ કામ પૂર્ણ ન કરો તો કદાચ બની શકે કે આગળ જતા જે છે એ કામથી જે છે લોકો કંટાળી જાય. તો ગુડ ગવર્નન્સની પ્રક્રિયાને આગળ વધારવા માટે થઈ અને જે છે ઇન્ટિગ્રિટી અને ઇફેક્ટિવનેસના અભિગમને જે છે આગળ વધારવામાં આવ્યું. સ્વાગતમાં જે છે સ્વાગત જે છે એટલે સ્ટેટ વાઇડ અટેન્શન ઓન ગ્રીવનન્સ બાય એપ્લિકેશન ઓફ ટેકનોલોજી. સ્વાગતમાં પ્રશ્નોને જે છે ત્વરિત જે છે પ્રતિસાદ આપવો જોઈએ. જેસોર અભયારણ્યનો રીંછ સંવર્ધનના રાષ્ટ્રીય કાર્યક્રમમાં જે છે એ સમાવેશ થયો. વાઇલ્ડલાઇફ બોર્ડની 26મી બેઠક યોજાઈ. આ બેઠકમાં મુખ્યમંત્રી શ્રીએ જે છે બનાસકાંઠાના જેસોર રીંછ અભયારણ્યના જે છે સંવર્ધનમાં રાષ્ટ્રીય કાર્યક્રમમાં ભારત સરકારના પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તનના વિભાગ દ્વારા જે છે એ ક્યાંક ને ક્યાંક જે છે આપણે ત્યાં રીંછ અભયારણ્યને જે છે આગળ વધારવામાં આવ્યું. આમ જોવા જઈએ તો બનાસકાંઠા અને બનાસકાંઠા જિલ્લામાં જે છે આવેલું છે કયું તો કે જેસોર રીંછ અભયારણ્ય. અને આ જેસોર રીંછ અભયારણ્ય જે છે એ જે તે વખતે દોસ્તો આપણે ત્યાં 1978માં સંરક્ષણ માટે થઈ અને એને એક દરજ્જો મળવાનો છે. ક્યારે દરજ્જો મળ્યો? 1978માં જે છે અને જાળવણી માટે થઈ અને એક દરજ્જો મળ્યો હતો, સંવર્ધન માટે એક દરજ્જો મળ્યો હતો. અને ત્યારબાદ જે છે હવે દેખો તમને થાય સર આને રાષ્ટ્રીય કાર્યક્રમમાં જે છે એ લાવવાથી ફાયદો શું થાય? આનામાંથી એક ફાયદો તમને થશે કે ફંડિંગ મળશે. કેન્દ્ર સરકાર જે છે એની જાળવણી માટે થઈ અને રાજ્ય સરકારને અલગથી ફંડિંગ આપશે, હે ને, જેથી કરીને જે છે એ રીંછનો ત્યાં સારી રીતે જે છે એ આગળ વધે. એક તમને બીજું થશે R&D કે ભાઈ આજે ઘણી બધી કેન્દ્ર લેવલની જે છે સંસ્થાઓ હોય ત્યાં રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કરે અને રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કરે એટલે કદાચ ત્યાં કોઈ નવી બાબતો, એનાથી શું થાય કે ઇકો ટુરિઝમ વિકસે. આનાથી તમને બેજો બેનિફિટ થશે કે ઇકો ટુરિઝમ વિકસે. તો એક સારો કાર્યક્રમ જે છે રાખ્યો છે ભાઈ આપણે કે ભાઈ જેસોર રીંછ અભયારણ્ય રીંછના સંવર્ધન માટે થઈ રાષ્ટ્રીય કાર્યક્રમ જે છે લાવવામાં આવ્યો. ફંડિંગ, R&D અને જે છે મુદ્દાઓ છે. ઓકે, એક આ મુદ્દાને તમારે યાદ રાખવાનો થાય છે કે પરીક્ષા લક્ષી આ પણ છે જ. યસ, એક છે વર્લ્ડ ઇકોનોમિક ફોરમ 2026. આ વર્લ્ડ ઇકોનોમિક ફોરમ જે છે દાવોસમાં યોજાણી સ્વિટ્ઝરલેન્ડમાં. એમાં જે છે એ ગુજરાતના જે છે નાયબ મુખ્યમંત્રી જે છે હર્ષભાઈ સંઘવી જે છે એ ત્યાં હાજર રહ્યા હતા અને એના નેતૃત્વમાં એક પ્રકારનું જે છે ડેલિગેશન છે એ વિશ્વભરના જે છે એ ચેરપર્સન, CEO, ઇન્વેસ્ટર, જે કઈ મલ્ટિપલ પ્રકારની જે છે ઇન્સ્ટિટ્યૂટ છે એમણે જે છે બેઠકો યોજી અને વિવિધ ક્ષેત્રમાં રોકાણ માટે થઈ અને એક વિશ્વસનીય જે છે એ પગલું અને પ્રગતિશીલ રાજ્ય માટે ગુજરાતને પોતાનું સ્થાન જે છે એ રજૂ કર્યું છે. મતલબ કે આપણે ત્યાં જે છે આ દાવોસનો એજન્ડા મહત્વનો શું કામ છે? દેખો, દાવોસનો એજન્ડા જે છે એનું મહત્વ એકમાત્ર એ છે, આનું જે છે એ દાવોસના જે એજન્ડા છે એનું મહત્વ એક એ છે કે આપણે ત્યાં એક દેશ એક એજન્ડા તરીકે ચાલીએ છીએ. આપણે નથી બોલતા વન નેશન વન ઇલેક્શન. આપણે ત્યાં જ્યાં સુધી જમ્મુ કાશ્મીર હતું અને જમ્મુ કાશ્મીરમાં તમે જોતા હતા કે ભાઈ ત્યાં એક રાષ્ટ્ર હતું તો બે રાષ્ટ્રધ્વજ હતા. એવું કેવું બને ભાઈ? એક દેશમાં બે બંધારણ કેમ શક્ય બને? એટલે આપણે વન નેશન વન ઇલેક્શન આપણે બોલીએ છીએ ને કે ભાઈ વન નેશન વન એજ્યુકેશન જે છે એ કીટ, વન એજ્યુકેશનનો રેન્ક કે ભાઈ આપણે સ્ટુડન્ટ ID જે છે એમને આપીએ છીએ. તો એવી રીતે એક દેશ હોય, એક જ એજન્ડા હોય તો આપણે દેશની પ્રગતિ જે છે એ બહુ સારી રીતે થઈ શકે છે. તો એમણે જે છે અહીંયા બેઠકો કરી. એક તો AI બાબતે જે છે એ સારી ચર્ચા થઈ. એક જે છે એ ક્લીન એનર્જી, એક દોસ્તો જે છે એ કહ્યું તો કે ક્લીન એનર્જી વિશે પણ સારી ચર્ચાઓ થઈ. તો એક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી, એક જે છે ક્લીન એનર્જી, એક જે છે એ બટ ઓબ્વિયસ છે કે ત્યાં જે છે એ ચર્ચાઓ થઈ હોય એટલે એક લોજિસ્ટિક, એક શેની ચર્ચાઓ થઈ? લોજિસ્ટિકની, અને એક સ્થાનિક ઉદ્યોગ.
એક સ્થાનિક ઉદ્યોગનો જે છે વિકાસ થાય એના માટેની ચર્ચાઓ જે છે એ વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં ડેપ્યુટી સીએમ જે છે એ હર્ષભાઈ સંઘવીના નેતૃત્વમાં જે કઈ બેઠકો મળી ત્યાં આમાં તમને સૌથી વધારે જે કેન્દ્ર સ્થાને હોય તો વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં કેન્દ્ર સ્થાને ગુજરાત તરફથી હતું, એક ગિફ્ટ સિટી હતું, હે ને, કે ભાઈ નવા નવા જે છે ઉદ્યોગો ત્યાં આવે, નવી નવી બેંકો ત્યાં રોકાણ કરે, નવા નવા આઈટી સેક્ટરના જે છે ત્યાં રોકાણ થાય, એના માટે થઈ અને ગિફ્ટ સિટીમાં જે છે ક્યાંક ને ક્યાંક કાર્યક્રમ લાવવામાં આવ્યા હતા. ઠીક છે, તો એક તમારે જે છે આ મુદ્દાઓને યાદ રાખવાનો થશે. ચલો, વર્લ્ડ ઇકોનોમિક ફોરમ 2026માં દાવોસમાં જે છે સંપન્ન થઈ છે. ઓકે, અહીંથી જે છે મુખ્ય પરીક્ષાના ક્વેશ્ચન શરૂ થશે. મુખ્ય પરીક્ષાના ક્વેશ્ચન તો હું તમને અલગથી જ આપીશ. ઠીક છે, સો આ તમારો જે છે આપણો અંક હતો, અંક ત્રીજો હતો, અને આ ત્રીજા અંકમાં તમને જે છે એ મેં તમને પ્રિલિમ્સના સંદર્ભમાં જોડે જોડે મેન્સ કહેતો ગયો છું, મેન્સ લખાવી નથી, હું તમને એપ્લિકેશનમાં લખાવીશ, અને એપ્લિકેશનમાં તમને આના દરેકે દરેક ટોપિકના જે છે મેન્સના આન્સર રાઇટિંગ બી કરાવી દઈશ, તો તમારે જે છે એ કોઈ મુદ્દાઓનો ચર્ચા કરવાની ચિંતાનો વિષય ના રહે. હા, આપ પહેલી વખત જો આવ્યા હોય અને તમને એવું થાય કે હા સર મજા આવી છે, કન્ટેન્ટ પણ આપને મળ્યું છે, અને આવું જ તમારે જે છે વિશેષ પ્રકારની કોઈ અપડેટ જોતી હોય, અને ગર્લ્સ અને બોયઝ આ બંનેનું એક ગ્રુપ જોડાયેલું છે, અને એમાં અપડેટ જોતી હોય તો તમારે આ નંબર ઉપર જે છે એ એક મેસેજ કરી દેવાનો. વોટ્સઅપ આ એક હેલ્પ ડેસ્ક નંબર છે અમારો, અને એ હેલ્પ ડેસ્ક નંબર ઉપર તમે મેસેજ કરશો તો તમને ગર્લ અને બોયના ગ્રુપમાં જોઈન કરી દેવામાં આવશે. અને કોઈ પણ પ્રકારની વિશેષ માહિતી જોતી હોય, આપ જીપીએસસી ની તૈયારી કરતા હોય, આપ જે છે ક્લાસ 3 ની તૈયારી કરતા હોય, કણેજ ગાઈડન્સ એપ્લિકેશન થ્રુ જે છે આપ જોડાઈ શકો છો. સિલેબસ મુજબના વિડીયો લેક્ચર્સ, તેની સાથે તમને પીડીએફ એ મટીરિયલ સ્વરૂપે આપશે, જે પ્રિન્ટ આઉટ પણ કરી શકાશે. કેવી રીતે તૈયારી કરવી એની એક પર્સનલ મેન્ટરશિપ પણ તમને સારી રીતે મળી જશે. ઠીક છે, તો ત્રીજો અંક પૂર્ણ કર્યો છે. આવી રીતે 1 by 1 યુટ્યુબમાં તમામ પ્રકારના અંક પૂરા કરી દઈશ, જેથી કરીને તમારા કરંટ અફેર્સના મુદ્દાઓ સારી રીતે બનતા જાય. ઠીક છે, ચલો, તો આપ લાઈક શેર સબસ્ક્રાઇબ કરી શકો પહેલી વખત જે છે આપણી એપ્લિકેશનમાં કે આપણી યુટ્યુબ ચેનલમાં આવ્યા હોય તો. આવજો, બાય બાય, સી યા, થેન્ક યુ વેરી મચ દોસ્તો.